તો દોસ્તો તમે જોઈ શકો છો અમે સાપનું રેસ્ક્યુ કરી લીધું છે। આ બાજુ ઉપર આ જો આટલી મોટી છે ને કાપીને ખાઈ જાય છે। હેલો દોસ્તો, કેમ છો? તમે બધા મસ્ત મજામાં હશો। એકવાર ન્યૂ વ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। દોસ્તો આજે આપણે છે ને એકદમ સવારમાં ઉઠી ગયા છે અને મોર્નિંગમાં જ આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। તો દાંતણ તો આપણે કરી લીધું છે। આ છે જામફળીનું આપણે દાંતણ કરી લીધું છે અને મોડું ને એવું બધું ધોવાનું બાકી છે। દોસ્તો અત્યારે છે ને બરાબર ઠંડી લાગતી છે એટલે આપણે તો જેકેટ પહેરી લીધું છે એટલે વધારે કામ વગરના બહાર ફરવું પણ નથી, કારણ કે અત્યારે બરાબર ઠંડી પડતી છે અને બહાર નીકળો તો એક જેકેટ છે, પછી બરાબર ગોદડા થાબડા છે, બરાબર ઉડીને બહાર નીકળવું, કારણ કે અત્યારે આપણે શરીરની સેફ્ટી રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આપણી સ્કિન છે, શરીર છે ને એ ફાટી જાય છે, એટલે પછી આ બધી સેફ્ટી રાખવી ખૂબ જ જરૂરી છે। દોસ્તો આજે છે ને આપણે આ કામ કરવાનું છે, તમને બતાવી દઉં છું। સાંજે છે ને થોડું ઘણું એક ટ્રેક્ટર જેટલું સાણી ખાતર નાખ્યું હતું, કારણ કે અહીં છે ને બરાબર ગઈ સાલ અહીં મકાઈ થઈ નહીં એટલા માટે। તો ચા નાસ્તો કરી પછી આપણે કામે લાગવાના છે, પછી તમને બતાવું છું નેક્સ્ટ ક્લિપની અંદર। તો દોસ્તો ફરીથી આપણે ચા નાસ્તો કર્યા પછી બ્લોગ કન્ટિન્યુ થાય છે। દોસ્તો અત્યારે આપણે આવી ગયા છે ખાતર નાખવાનું છે, તમે જોશો તો ખાતર બધું નખાઈ ગયું છે, થોડુંક બાકી છે। પપ્પાએ ક્યારના વહેલા આવી ગઈને નાખવાનું ચાલુ કરી દીધું છે। આપણે સવારમાં આવ્યો તો થોડું ઘણું નાખ્યું હતું, ત્યારે હવે થોડુંક જ બાકી છે। જો પહેલાં પપ્પા નાખતા છે અત્યારે આટલું જ છે હવે બાકી। ખાતર નખાઈ ગયા પછી એક ટ્રેક્ટર હજી બીજું લાવવાનું છે, પછી ખેડામણ કરવાનું છે। આ બાજુથી ઢગલા સાથે બધા પૂરા થઈ ગયા છે ને હવે એક થોડું ઘણું બાકી છે। તો દોસ્તો આજે છે ને મેં પહેલી વખત મારા પપ્પાને છે ને મારા બ્લોગ વિડીયોની અંદર લાવવાનો છું, તો તમને બતાવું છું મારા પપ્પા, તમને બતાવું છું નજીક આવે છે, પહેલાં આવતા છે। જો સવારથી આજે જ કામ કર્યું છે અમે, થોડું ઘણું સવારમાં મેં આવીને નાખ્યું હતું, પછી અત્યારે પપ્પા આવેલા છે। આ છે મારા પપ્પા, જે એક ખેડૂત છે, જે ખેતી કરે છે, જેને હું પહેલી વખત મારા વ્લોગ વિડીયોની અંદર લાવ્યો છું। પપ્પાને તો ખબર નથી કે આ વિડીયો કેમ બનાવે છે, ને મોસ્ટ ઓફ એની પબ્લિકને કોઈને કંઈ ખબર હોતી નથી। આ વિડીયો ખાલી ભણાવવા ખાતર ભણાવે છે એવું લાગે છે, પરંતુ એવું હોતું નથી દોસ્તો। કોઈ પણ કામની સાથે આપણે મહેનત કરતા હોય છે, એની પાછળનું કંઈક રીઝન હોય છે। દોસ્તો હવે છે ને આપણે આવી ગયા છે ખેતમાં, કારણ કે કાલે અહીં પાણી છોડ્યું હતું અને મકાઈમાં છે ને બહુ બધા ગાળા પડેલા છે, એટલે કંઈક ઉગેલી છે ને કંઈક નથી ઉગી, એટલા માટે પાણી ફરીથી છોડવું પડ્યું છે। આ બાજુથી તમને બતાવું છું, જો એક આ ઉગી છે, આ રહી, પછી પેલી ઉગી છે, એટલે બહુ બધા અંતરે દૂર દૂર ઉગેલી છે, એટલે છે ને પાણી છોડેલી છે એટલે કંઈક અંદરથી રહી ગઈ તો પછી ઉગી જાય એમ, કારણ કે મોંઘા બિયારું અને ખાતર પણ એટલું બધું મોંઘું, એટલે છે ને આપણે પાણી છોડેલું છે, ઉગી જાય એટલે સારું કહેવાય। ને પેલી બાજુ છે ને દોસ્તો આપણે ખિસકોલી બહુ બધી હેરાન કરે છે, એટલે જેટલી પણ ઉગે ને એવી ખાઈ જાય છે। તમને બતાવું છું અત્યારે જો કેટલી બધી બગાડેલી હશે। આ બાજુ છે ને આ પાણી ફરેલું એટલે હવે નીકળવાની ચાલુ જ છે કંઈ એટલે 2 દિવસની અંદર નીકળી જશે। અને આ બાજુ છે ને કંઈક થોડુંક પહેલાં ખેડૂલી ને ત્યારે લીલું હતું એટલે મસ્ત મજાની ઉગી ગઈ છે। આ થોડુંક સૂકું હતું એટલે એવી જ છે। તો દોસ્તો તમને બતાવું છું કેટલી બધી બગાડેલી છે। જો એક આ પડી છે, જો એક આ પડી છે, આ રહી, જો આટલી મોટી છે ને કાપીને ખાઈ જાય છે, એટલે અંદરથી જે મકાઈનું બીજ હોય એને ખાઈ જાય છે ને જે છોડ હોય ને એને તોડીને દેવા દે છે। બીજી પણ તમને બતાવું છું, આ બાજુથી આ રહી, આ છે એક આ રહી, એક આ છે, એક પેલી પડી છે, એમ બહુ બધા એમ આટલી જગ્યામાં તો એટલી બધી ખાઈ ગઈ છે, કંઈ બાકી જ નથી રહી। નહીં છે કે ફરીથી રોકવું પડશે એવું લાગે છે દોસ્તો। બહુ બધા કહેવાય આપણને અફસોસ થાય છે એમ, કેમ કે આટલું બધું આપણે મોંઘું બિયાર લાવતા છે, 2,000 રૂપિયાના 2,000 ખાતરની થેલીઓ લાવતા હોય છે, એની પાછળ રોપવાની મહેનત આપણી અલગ, આવી રીતે બગાડે એટલે પછી થોડી વારમાં અહીં જોવા આવવું પડે છે આપણને। અહીં ઉપર કંઈક સંતાઈ જાય છે એમ, જેવા આપણે આવીએ ને એટલે કંઈક સંતાઈ જાય છે અંદર। આ વડના જે વડ છે ને એના મૂળ શું છે અંદર એ લાકડામાં ગમે ત્યાં કંઈક સંતાઈ જાય છે। જો આટલી જગ્યામાં તમને કંઈ દેખાશે નહીં, મકાઈ એક પણ છોડ નથી, કારણ કે બધું ખાઈ જાય છે ને કાપી એટલે થોડી વારમાં આપણે જોવા આવવું પડે।
બાકીના મસ્ત મજાની કેટલી મસ્ત ઉગી ગઈ છે જો. તો અત્યારે દોસ્તો આપણે આવી ગયા છે બધે દૂર, એટલે કે લગભગ 1 કિલોમીટર અંતરે દૂર. આપણે ઘરથી સૌથી વધારે દૂર ખેતર છે એ ખેતરની અંદર આવેલા છે. કાલે આપણે છે ને અહીં ડાંગર કાપી હતી આ બધી તમે જોઈ શકો છો. તો આજે છે ને એ બધીને ભેગી કરવાની છે, કારણ કે ખેડાવાનું છે એટલા માટે. પછી અહીં છે ને રસ્તો આવવાની જગ્યા નથી એટલા માટે અત્યારે ભેગી કરવાની છે. થોડા ઘણા પૂડા છે જે પહેલાં છોડી લીધેલી ડાંગર ને અત્યારે હવે આ બાજુથી ભેગું કરવાનું છે. એક આપણો પેલો સાથીદાર તે લાગી ગયો છે કામે ને એક હજુ પહેલો ઊભો છે એવું લાગે છે, તમને દેખાતું હશે કે દૂર છે. તો આપણે પણ હવે લાગી જઈએ, ફટાફટ પતાવી દઈએ, પછી પાછા મળીએ છીએ આપણે વિડીયોમાં. અહીં બધી ભેગી કરવાની છે એક સાઈડ પર, તાકી કામમાં આપણને કોઈ અડચણ ના થાય એટલા માટે. પછી ખેડામાન કરીને બીજો આપણે ગમે તે પાક લઈ શકીએ એટલા માટે. આ છે સુનિલભાઈ જો એક ભારે લઈને આવે છે. આ જો લાય આબા જાય ઉપર આ સુનિલ બી કામ કરે કલા મોટો કેમ સુનિલ આ સુનિલ નો થાય આ સુનિલ નો થાય. આ છે સુનિલ કામ કરવા એ કે ઘરથી બહુ બધે દૂર આવી કે નહીં સાલે. તો દોસ્તો તમે જોઈ શકો છો અલગ જ પ્રકારનો સાપ અમને નજરે પડ્યો છે. અત્યારે બરાબર ગૂંચડા વળી ગયો છે, હા નીકળતો નથી, કારણ કે અમે કામ કરીએ ને ત્યાં આવે એટલે પછી અમને કાઢવાની કોશિશ કરીએ છીએ તાકી બરાબર વીંટળાઈ ગયા. આ છે તમે જોઈ શકો છો નજીક આ રહ્યો. તો દોસ્તો તમે જોઈ શકો છો અમે સાપનું રેસ્ક્યુ કરી લીધું છે. તો હવે છે ને આને થોડીક એવી જગ્યા પર મૂકી આવીએ ત્યાં તાકી અમને કોઈને નડચણરૂપ ના થાય એટલા માટે આ બાજુ મૂકી દઈએ. આ રીતે તમે જોઈ શકો છો નજીકથી. આ સાપની તો એક પ્રજાતિ છે, આનું નામ તમને કદાચ ખબર હોય તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો. જો એમ તો અમે આને કોઈ હાનિ નથી પહોંચાડવાના, કારણ કે પરંતુ અમે કામ કરીએ ને તે બાજુ આવતો હતો એટલે પછી અમે થોડો મારેથી દૂર કરી દીધો તાકી અમે કામ કરીએ ને તો અમને થોડું અડચણરૂપ ના થાય એટલા માટે. તો હવે એને જગ્યાએ એના ઘરે જશે, આપણે આપણા કામમાં ફરીથી લાગી જઈએ. આપણું કામ પછી આપણે ડાંગર બધી ભેગી કરી દીધી છે. તમે જોઈ શકો છો આ બાજુ છે આટલો ઢગલો થઈ ગયો છે ને આલડીનું વૃક્ષ છે તેના નીચે ભેગી કરી દીધી છે બધે. તો હવે જઈએ છીએ ઘરે, ટ્રેક્ટર આવશે સાંજે કદાચ તો ખેડાશે, નહીં તો પછી કાલે. તો હવે જઈએ આપણે ઘરે. આ બાજુથી તમે જોઈ શકો છો આટલો મોટો ઢગલો બન્યો, નાનો આમ તો છે. થોડાક ઘણા પેલી બાજુ પૂડા હતા તે પણ આ બાજુ ઢગલો કર્યા, થોડાક ત્યાં સીધા પર ઢગલો કર્યા, એટલે કે ખેતરમાં જ્યારે ખેડીએ ત્યારે નાડીના એ રીતે બધું એડજસ્ટ કરી દીધું. થોડું ઘણું ભૂખલું છે આ પડેલું છે એટલે થોડુંક નાનો આમ તો ઢગલો છે, એ તો ખેડશે એટલે એડજસ્ટ થઈ જશે બધું. તો જઈએ ઘરે. આ છે થોડાક થોડા આ બાજુ મૂકેલા છે ને આ બાજુની તમે જમીન જોશો તો તમને બતાવું છું. જો એકદમ આ બધા શું કહેવાય તિરાડો પડી ગયેલી છે, ખેડ એટલે એકદમ ઠેકા પડી જાય છે, મોટા મોટા ઠેફા પડી જાય છે. જો પહેલાં તમને ખેતરમાં બતાવું છું આ બધું. હા જો કેટલા નાના જેવા પથ્થર જેવા ઠેકા પડેલા છે. બીજું તો કંઈ નહીં, આજનો આપણો વ્લોગ અહીં સુધી જ રાખીએ છીએ, અહીં એન્ડ કરીએ છીએ. તો મળીશું આપણે નેક્સ્ટ વ્લોગની અંદર.